નમસ્કાર. આજે 23મી એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ છે. મોબાઈલના યુગમાં, લેપટોપ અને ટેબ્લેટના યુગમાં પુસ્તકો ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે, ત્યારે ઘણા બધા પુસ્તક પ્રેમીઓ દ્વારા વધુને વધુ લોકો પુસ્તક વાંચતા થાય અને પુસ્તકો ઘરમાં વસાવે તેવા પ્રયાસ કરે છે, જેના ભાગરૂપે જૂનાગઢમાં આજે ત્રીજી વખત આજે સાંજે ગ્રંથ યાત્રાનું આયોજન થયું હતું. અમારા દર્શકોને યાદ અપાવીએ કે અગાઉ ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યારે અધિવેશન જૂનાગઢમાં રૂપાયતન ખાતે મળ્યું ત્યારે સૌ પ્રથમ વખત ગ્રંથ યાત્રા યોજાઈ હતી. ત્યારબાદ મહાદેવભાઈ દેસાઈ જૂનાગઢ આવ્યા હતા અને બીજી ગ્રંથ યાત્રાનું આયોજન જે તે વખતે આ નરસિંહનગરમાં થયું હતું. આજે વાંચન વરુણ સંસ્થા દ્વારા સાંજે 5:30 કલાકે શહેરના માર્ગ ઉપરથી ગ્રંથ યાત્રા નીકળી હતી. અમે માનીએ છીએ કે આ રીતે ગ્રંથ યાત્રા અને પુસ્તક પ્રત્યેનો આવિષ્કાર અને પુસ્તક પ્રેમ માટેના જો કાર્યક્રમ યોજાશે તો લોકો પુસ્તક તરફ વળશે અને પુસ્તકને પ્રેમ કરતા થશે. દર્શક મિત્રો, આપ સર્વને પુસ્તક દિવસની શુભકામના. જોઈએ આજના મુખ્ય સમાચાર. રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં અધવચ્ચે ચિપ્સ બંધ થઈ જતા અનેક ગોટાળા બહાર આવ્યા. સરકારે પણ સ્વીકાર્યું કે વિજેતાઓ બદલાઈ ગયા હતા. 16મી સિંહની વસ્તી ગણતરી માટે વન વિભાગ સજ્જ. 3000 થી વધુ વનકર્મીઓ અને વન મિત્રની સાથે ટેકનોલોજીનો પણ આદર્શ ઉપયોગ કરાશે. સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના વ્યક્ત કરતા વન અધિકારીઓ. જૂનાગઢ શહેર અને જિલ્લાના વ્યાજખોરના ત્રાસ સામે ભોગ બનનાર લોકોને મેદાનમાં આવવા પોલીસની અપીલ. રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ યોજ્યો લોક દરબાર, પ્રજા સાથે કર્યો સંવાદ. અને એસબીઆઈના 80મા સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે ગુજરાત બેંક વર્ક્સ યુનિયન દ્વારા વૃદ્ધાશ્રમને ઉપયોગી વસ્તુઓ અનુદાન રૂપે અર્પણ કરવામાં આવી. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. શું વાંચે છે? यहाँ की चुप्पी में भी है उम्मीद की आवाज. नो ब्लाइट होना जैसे कामयाबी का आगाज. नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन.
This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ રવિવારે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાતી હોય છે, જેમાં ગુજરાત ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યમાંથી સ્પર્ધકો ગિરનાર સર કરવા માટે દોટ મૂકતા હોય છે. પરંતુ આ વખતે પ્રથમ વખત 17મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં અનેક ગોટાળાઓ બહાર આવ્યા છે, જેને કારણે માત્ર સ્પર્ધકો નહીં, સરકાર પણ ખુદ ચોંકી ઉઠી છે. સ્પર્ધકોના ટી શર્ટ ઉપર એક ટેકનોલોજી સાથેની ચિપ્સ લગાડવામાં આવે છે અને આ ચિપ્સ સ્પર્ધકનું આરોહણ અવરોહણની સેકન્ડની ગણતરી રાખતી હોય છે. પરંતુ સ્પર્ધકોનો આક્ષેપ છે કે ગિરનાર સ્પર્ધાની દોડ દરમિયાન કેટલાક સ્પર્ધકોની ચિપ્સ રસ્તામાં બંધ પડી ગઈ હતી, જેને કારણે સમય નોંધવામાં ગોટાળા ઊભા થયા છે અને હકીકતમાં જે સ્પર્ધકો વિજેતા બન્યા છે એનો 1 થી 50માં પણ નામ આવ્યું નથી. ઘણા બધા સ્પર્ધકોએ ફરિયાદ કરી હતી કે જે વિજેતા સ્પર્ધક છે તે અમારાથી ઘણા બધા પાછળ હતા, આમ છતાં શા માટે તેઓ વિજેતા જાહેર થયા તે પ્રશ્ન મૂંઝવી રહ્યો છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે પણ સ્વીકાર્યું કે ચિપ્સ બંધ થઈ ગઈ હતી અને ચિપ્સની કંપનીએ પણ આ બાબતનો સ્વીકાર કર્યો છે, જેને કારણે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર અણાવસિયાના માર્ગદર્શન નીચે એક સમિતિ બનાવવામાં આવી હતી અને અભ્યાસ બાદ અને ચિપ્સની નોંધ બાદ અલગ અલગ પગથિયા તેમજ અંબાજી શિખરે મૂકેલા સીસીટીવી કેમેરાની મદદથી તંત્ર દ્વારા પારદર્શક પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે અને નવું પરિણામ પણ વિજેતાઓને આપી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, જે વિજેતા સ્પર્ધકો ઇનામથી વંચિત રહી ગયા હતા તેને પ્રમાણપત્ર, શિલ્ડ અને એના ખાતામાં રોકડ પુરસ્કાર પણ જમા કરી દેવામાં આવ્યા છે. રેકોર્ડ નોંધાવનાર ચેમ્પિયન એવા લાલા પરમારે કહ્યું કે માત્ર ચિપ્સના ગોટાળા નથી, પરંતુ બહારથી આવતા રાજ્યના સ્પર્ધકો સિનિયર હોવા છતાં જુનિયર વિભાગમાં ભાગ લે છે અને સરવાળે સિનિયર સ્પર્ધકોને તેઓ હરાવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા અત્યંત પારદર્શક રીતે અને સૂક્ષ્મ રીતે તમામ દસ્તાવેજની ચકાસણી થવી જોઈએ તેવી ફરિયાદ લાલા પરમારે પણ વ્યક્ત કરી છે. ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પાર્ટિસિપેટ કર્યો હતો ને તેથી મારો ગિરનાર આરોહણ અવરોહણમાં નંબર આવ્યો હતો. તેથી 1 થી 50માં નંબર નહોતો ત્યાં ને મારો નંબર હતો ખરેખર તો બીજો નંબર હતો, તેથી મને નંબર આપવામાં ન આવ્યો ત્યાં ને છેલ્લે ડિક્લેર કરવામાં આવ્યો મારો નંબર બીજો. તેથી મારું સન્માન કેટલા દિવસ પછી ડિક્લેર કરવાનો આવ્યો? 15 થી 20 દિવસ પછી ડિક્લેર કરવામાં નંબર આવ્યો હતો. ત્યાં નંબર મારો ડિક્લેર કરવામાં નહોતો આવ્યો. ચિપ્સનું કારણ હતું, તેથી ચિપ્સ અને કોમ્પ્યુટરમાં ફોલ્ટથી મારો નંબર ત્યાં નહોતો આવ્યો ને ટ્રોફી કે કંઈ મળ્યું નથી. એને ચિપ્સના ટાઈમિંગ લીધું હોય અમે, તેથી અમને ખબર પડી કે અમારો બીજો નંબર છે. ગિરનાર અવરોહણ સ્પર્ધામાં ઓલી વખતે પણ રાજ્યમાં પણ ફર્સ્ટ હતી અને નેશનલમાં પણ ફર્સ્ટ હતી. આજ વખતે પણ રાજ્યમાં ફર્સ્ટ હતી અને નેશનલમાં સેન્સરને કારણે મને 7મો નંબર આપવામાં આવ્યો હતો. અને પછી મેં મારા કોચને કીધું, ત્યારે કોચે તેને વિરોધ કર્યો અને મને ખબર જ હતી કે મારો 7મો નંબર હોય જ નહીં, પહેલો કે બીજો જ નંબર હોય. સર્ટિફિકેટ અને ટ્રોફી મને આપવામાં આવ્યું નથી. મારો નેશનલમાં સેન્સરના કારણે મને 7મો નંબર આપવામાં આવ્યો હતો. પછી મેં મારા કોચને કીધું તો તેને આયોજક સાથે વિરોધ કર્યો અને 15 દિવસ પછી મને બીજો નંબર આપવામાં આવ્યો હતો. 17મી જે નેશનલ કક્ષાની જે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાણી
તેમાં જે ટેકનિકલ ખામીના હિસાબે જે સેન્સરમાં પ્રોબ્લેમ આવ્યો એના હિસાબે એનો નંબર જાહેર ન થયો. જે નંબર પહેલો અથવા બીજો આવવો જોતો હતો એની જગ્યાએ 7મો નંબર જાહેર થયો. એટલે તરત જ અમારી પાસે મેન્યુઅલ ટાઈમિંગ અમે પણ નોંધેલું હતું. અમને ખબર જ હતી કે જે ગરેજા જસુબેન છે એનું 37 મિનિટની આજુબાજુનું ટાઈમિંગ થાય છે અને જે નયનભાઈ છે એનું 1 કલાક ને 1 મિનિટની આજુબાજુનું ટાઈમિંગ થાય છે. તો અમને ખબર જ હતી કે જ્યારે ઇનામ વિતરણ થતું હતું ત્યારે નયનનો તો 150મા નંબર પણ નહોતો અને ગરેજા જસુબેનનો 7મો નંબર જાહેર કરવામાં આવ્યો. એટલે તરત જ અમે અમારા ઉપરી અધિકારીઓ છે એને વાત કરી અને જે ખરેખર સ્થળ ઉપર જ અમે એનો વિરોધ કર્યો. પણ એ લોકો અમને ટાઈમ આપ્યો હતો કે તમે 2-3 કલાક વેઇટ કરો, અમે તમને સુધારીને આપીએ. પણ ખરેખર એવું થયું નહીં. એટલે ફરી વખત અમે ઘણી બધી જગ્યાએ રજૂઆત કરી અને છેક જે રમતગમતના અધિકારીઓ છે એને પણ જાણ કરી. અંતે મહા મુસીબતે 15-20 દિવસના સમય બાદ એ લોકોએ એક સુધારો કરવામાં આવ્યો અને સુધારાની યાદી છે એ લોકોની DIDOની જે વેબસાઇટ છે એની ઉપર જાહેર કરવામાં આવી. ત્યારે અમને પણ ખબર પડી કે ગરેજા જસુબેનનો નંબર બીજો જાહેર કરવામાં આવ્યો અને સાવડા નયનભાઈ છે એનો પણ બીજો નંબર જાહેર કરવામાં આવ્યો. હું છેલ્લા 7 વર્ષથી સ્ટેટ અને નેશનલમાં ફર્સ્ટ આવું છું ગિરનાર આરોહણ અવરોહ સ્પર્ધામાં. જે 2022માં મારું 55-35નો નવો રેકોર્ડ સર્જાયેલો હતો અને આ વર્ષે 2025માં મેં નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલો અને તેમાં મારો રેન્ક 4થમો રેન્ક હતો. અને એમાં એક ટેકનિકલ ખામીના કારણે જે મારો 2022માં 55-30નો રેકોર્ડ સર્જાયેલો હતો તે ટેકનિકલ ખામીના કારણે એમાં એવું એનાઉન્સમેન્ટ કરવામાં આવેલું હતું કે તે 55-30નો રેકોર્ડ તૂટેલો છે અને 53.36નો રેકોર્ડ નવો બનેલો છે. તે ટેકનિકલ ખામીના કારણે ભૂલ હતી. અને આમાં ઘણા બધા સ્પર્ધકો એવા છે જેનો ચિપ્સ આ ટેકનિકલ ખામીના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેનો નંબર આવેલો હતો છતાં પણ એનું 1 થી ટોપ 25માં નંબર આવેલો નહોતો અને નંબર જાહેર કરી દીધો અને એ લોકોને જે પેમેન્ટ મળે, ઇનામની જે રાશિ મળે છે એ પણ એના એકાઉન્ટની અંદર જમા થઈ ગઈ છે. પણ એ લોકોને ઇનામની રાશિ કરતાં પણ જો એટલી વિદ્યાર્થીઓએ મહેનત કરી છે તો ઇનામની રાશિ કરતાં પણ એને જે પ્રમાણપત્ર અને જે ટ્રોફી મળે છે એ ટ્રોફી એના માટે ખૂબ મહત્વની હોય છે. એટલે જે ખરેખર જે લોકો એના હકદાર નહોતા એવા લોકોનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું, સ્ટેજ ઉપર સન્માન કરવામાં આવ્યું. પણ જે ખરેખર દિલથી જે વિદ્યાર્થીઓએ મહેનત કરેલી છે, જે લોકોએ સમય નથી જોયો, ટાઈમ નથી જોઈ, તડકો નથી જોયો, એવા લોકો ખરેખર જે સન્માનના હકદાર છે એવા લોકોનું સન્માન થયું નથી, એવા લોકોને ટ્રોફી મળી નથી, એવા લોકોને શિલ્ડ મળ્યું નથી, એવા લોકોને પ્રમાણપત્ર મળ્યું નથી. જૂનાગઢમાં જે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા દર વર્ષે યોજાય છે, આ વખતની જે સ્પર્ધા યોજાઈ હતી એમાં જે સ્પર્ધા પૂર્ણ થાય ત્યારબાદ એનું પ્રાથમિક રિઝલ્ટ અને ટ્રોફી આપવામાં આવતી હોય છે. એમાં અમુક જે ખેલાડીઓ હતા એમની લેખિત રજૂઆત એવી આવેલી કે અમારું જે રિઝલ્ટ છે એમાં કઈ ફેરફારો છે. એટલે અમે એનું રિયલ ટાઈમ મોનિટરિંગ જોયું. એના ઉપરથી એક વસ્તુ એવો ખ્યાલ આવેલો કે જે ચિપ દ્વારા મોનિટરિંગ થતું હોય છે એ ચિપની જે સિસ્ટમ છે એ વચ્ચે ફેલ થયેલી હતી. એના કારણે અમુક ખેલાડીઓનો જે ટાઈમ નોટ થવો જોઈએ એ ટાઈમ નોટ થયો નહોતો. એના કારણે થઈ અને આ સમગ્ર પરિણામ છે એ ડિફેક્ટિવ અમને જણાયું હતું. આના માટે અમે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીનું માર્ગદર્શન લીધેલું અને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા એક લવાદ સમિતિની રચના કરવામાં આવેલી હોય છે. એ લવાદ સમિતિના અધ્યક્ષ તરીકે અમે એના તમામ સભ્યોને બોલાવી અને આના માટે અમે બેકઅપ સ્વરૂપે એક સીસીટીવી કેમેરા દ્વારાનું રેકોર્ડિંગ, વિડીયોગ્રાફી રેકોર્ડિંગ અને મેન્યુઅલ આ 3 પ્રકારના બેકઅપ સપોર્ટ રાખતા હોઈએ છીએ. તો એના આધારે સમગ્ર કમિટીને બેસાડી અને અમે આખું પરિણામ જોયેલું હતું અને એના આધારે નવું પરિણામ તૈયાર કરવામાં આવેલું હતું. આ બાબતે અમે ચીપની સર્વિસ પ્રોવાઈડ કરતી કંપનીને પણ એમનો અભિપ્રાય લીધો હતો. એમના દ્વારા પણ એવો સ્વીકાર કરવામાં આવ્યો હતો કે આ જે ચીપ દ્વારા જે ટાઈમ નોટ થતો હોય છે એમાં કંપની દ્વારા ફેલ્યોર થયેલું છે. એના માટે થઈને નવું પરિણામ બનાવવામાં આવેલું હતું. આ નવા પરિણામ બાદ એમાં જે ફેરફારો હતા એ પણ જાહેર કરવામાં આવેલા છે. ખાસ કરીને જે રોકડ ઇનામ આપવાના હોય છે રકમમાં, એ ઇનામ એ કોઈ પણ જે સુધારા પરિણામ છે એના આધારે તે જમા કરાવવામાં આવેલા છે. ગીર જંગલ સહિત રાજ્યમાં જ્યાં સિંહનો વસવાટ છે, સિંહનું અસ્તિત્વ છે, તે જંગલ વિસ્તારમાં દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરાય છે.
કોરોનાને કારણે વર્ષ 2020માં આ સિંહની ગણતરી હાથ ધરી ન શકાઈ હતી, ત્યારે આ વર્ષે 2025ના મેના પ્રથમ પખવાડિયામાં વન વિભાગ દ્વારા ગીર સહિત 11 જિલ્લાઓમાં સિંહની વસ્તી ગણતરી હાથ ધરાશે. આ અંગે મુખ્ય વન સંરક્ષક રામ રતન નાલાએ આજે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. શ્રી નાલાએ કહ્યું કે સિંહનો વસવાટ હવે માત્ર સોરઠ કે ગીર પૂરતો નહીં, પરંતુ રાજ્યના 11 જિલ્લાઓ સુધી પહોંચી ચૂક્યો છે. 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહનું અસ્તિત્વ અત્યારે મળી રહ્યું છે. ત્યારે આ તમામ વિસ્તારમાં 3,000થી વધુ વન કર્મચારીઓ, વન મિત્ર અને તાલીમ લઈ રહેલ બીટગાર્ડના માધ્યમથી આગામી 10 થી 13 મે દરમિયાન 16મી સિંહની વસ્તી ગણતરી પ્રક્રિયા હાથ ધરાશે. આ પત્રકાર પરિષદમાં સાસણ ગીર નાયબ વન સંરક્ષક મોહનકુમાર રામ તેમજ જુનાગઢ ડીએફઓ પ્રશાંત કુમાર તોમર પણ હાજર રહ્યા હતા. સમગ્ર સિંહની વસ્તી ગણતરીની પ્રક્રિયા કેવી રીતે હાથ ધરાશે, ટેકનોલોજીનો કેવો ઉપયોગ થશે, તે અંગે આવો આપણે સાંભળીએ નાયબ વન સંરક્ષક મોહનકુમાર રામ પાસેથી વિસ્તૃતથી વિગતો. અંદાજ છે આપણે મે 2025માં થવાનો છે અને 10 થી 13 મહિનો છે અને એનો બધું જે આયોજન છે અત્યારે થઈ ગયું છે. અત્યારે જે આપણે ગણતરીકાર કહીએ છીએ એની ટ્રેનિંગ હાલી રહી છે, क्योंकि બધા જે સેમ્પલિંગ યુનિટ છે અમે ગણતરીકાર હશે, બધા ગણતરીકારને ટ્રેનિંગ આપવામાં આવી રહેલ છે. અને પછી જેટલા બધા વોલેન્ટિયર છે યા જે પણ લોકોનો આનો પાર્ટિસિપેશન થવાનો છે, જેવું કે ઝોનલ, સબ ઝોનલ, રિજનલ, બધા જે ઓબ્ઝર્વર્સ છે બધાનો ટ્રેનિંગ થશે. અને આનો બહુ સરસ રીતેનું આયોજન છે. આખો 35,000 સ્ક્વેર કિલોમીટરનું જો આપણે સૌરાષ્ટ્રના જે સિંહ જે વિચરે છે એ આખા એરિયાનો અમે સેમ્પલિંગ યુનિટ કરીને અમે ગણતરીકારની પોસ્ટિંગ પણ થઈ રહી છે અને આની જ ટ્રેનિંગ થાય છે. અને એ જો સિંહ વસ્તી અંદાજને કહીએ આપણે તો છેલ્લી 2020 થઈ હતી કે પૂનમમાં કોવિડને કારણે બધા જે વોલેન્ટિયર્સ છે આને બધા પાર્ટિસિપેટ ના કરી શક્યા, પણ હવે આ વર્ષે અમે બધાને પાર્ટિસિપેટ કરાવીએ છીએ. બહુ સારી રીતનું એક આયોજન થઈ રહ્યું છે અને બહુ ખુશીની વાત છે આખરે સૌરાષ્ટ્રમાં આપણે જેટલો જે ગુજરાત રાજ્યમાં કન્ઝર્વેશનની કામગીરી કરી રહ્યા છે અને આખી દુનિયાની પણ આને ઉપર નજર હોય કે છેલ્લા 5 વર્ષમાં શું ગ્રોથ થયો, કેવી રીતેનો થઈ રહ્યો છે. અને એ આપણો એક કન્ઝર્વેશનનો સક્સેસ પણ દેખાય છે કે કેવી આપણે એટલી 5 વર્ષની જે કામગીરી થઈ છે આમાં કેટલો સક્સેસ રેટ આગળ થયો છે. તો એવી રીતેનો આખો સિંહ વસ્તી જે આપણે કરી રહ્યા છીએ આમાં બધું જ આયોજન છે અને બહુ સરસ રીતે છે. આપણે બધાનું પણ આમે બહુ સારા ઓપરેશન્સ છે. 2020 આપણે જ્યારે કરી હતી એ 674 સિંહો હતા અને એ આપણે બધાને રિપોર્ટ વગેરે ખબર છે, ઇન્ટરનેટ પણ ઉપલબ્ધ છે, સાયન્ટિફિક ડોક્યુમેન્ટેડ પણ છે. અત્યારે જે આપણે કહીએ કે જે અંદાજની એ મઈ ખબર પડશે, જ્યારે રિપોર્ટ બહાર આવશે તો આપણે બધાને સાથે શેર પણ કરવામાં આવશે, તો ત્યારે જ ખબર પડશે કે કેટલા છે. એટલા માટે અમે તૈયારી કરી રહ્યા છીએ કે કેટલા આવશે, બધો તૈયારી આને માટે ચાલે છે. સ્ટાફ ટોટલ જે આપણે કહીએ કે ગણતરીકારથી લઈને ઉપર સુધીના બધાનો જે હ્યુમન રિસોર્સ અમે આ ગણતરીમાં થવાનો છે એ 3,000 જેવા છે, જેમાં આપણે ગણતરીકાર આવી ગયા, સબ ઝોનલ આવી ગયા, રિજનલ આવી ગયા, ઓબ્ઝર્વર્સ આવી ગયા, બાકી સપોર્ટિંગ સ્ટાફ છે, જે એસિસ્ટન્ટ ઇનોવેટર્સ છે, વોલેન્ટિયર છે, એ બધા જ સ્ટાફ જે તમામ પ્રકારના જે હ્યુમન રિસોર્સ લાગવાના છે, લગભગ 3,000 જેવા जो ह्यूमन रिसोर्स है एનું પાર્ટિસિપેશન કેવી રીતે કરતા હોય છે વસ્તી ગણતરીની આપણે વાત કરીએ કે બ્લોક કાઉન્ટ કહીએ, ડાયરેક્ટ બીટ વેરિફિકેશન છે, એમાં આખા એરિયાના અમે સેમ્પલિંગ યુનિટમાં ડિવાઈડ કરીએ અને સેમ્પલિંગ યુનિટ પ્રમાણે આને ઉપરમાં હોય અને આનો એરિયો ફિક્સ હોય કે કેટલા એરિયામાં કેટલા માણસ કામ કરી શકે. જેવું કે અમે કીધું કે 10 સ્ક્વેર કિલોમીટર છે તો અમે 4 લોકો છે તો એ સર્વે કરી શકે. હવે સર્વે છે એ એવી રીતે થશે કે ઓલ આવી ગઈ ક્યાંથી, પૌડા બોલતા હોય કે બીજા પ્રાણી બોલતા હોય, આના સગડ જોવાના છે. અને પછી જે કોઈ પણ માણસ બહારના વિસ્તારમાં કહેવું કે અમે ત્યાં જોયું તો તે એરિયાને પણ સર્વે કરવાનો છે અને સાથે હુક કરતા હોય, કેમ કે 24 કલાકનો શેડ્યુલ છે પહેલો અને પછી 24 કલાક બ્રેક અને પછી ફરીથી 24 કલાકનો શેડ્યુલ થાય. પાણીના પોઈન્ટ હોય, કૃત્રિમ હોય કે જે નેચરલ જે આર્ટિફિશિયલ અમે કરીએ છીએ એ બધા જ પોઈન્ટનો એક આખો જો એરિયા છે આને સેમ્પલિંગ કરવાનો છે અને આમાંથી બધા સર્વે કરીને આખી જે ડેટા આવશે અને પછી ફોર્મ ભરવામાં આવશે. ફોર્મમાં પહેલા બધો જે ગ્રુપ હશે આની આખી ડિટેલ આવશે અને પછી આની લોકેશન્સ બધી જ ફોટોગ્રાફની સાથે સારી વિગત આવશે. વિગત કર્યા પછી દરેક જે પ્રાણી જોયો છે આનો દરેકનો ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિફિકેશન ફોર્મ હશે. એ ફોર્મની અંદર બધી વિગત છે કે જોયો તમે તો આમાં કાન કેવા હતા, આ કાન પે શું હતો, કેસવાળી છે તો નર છે તો કેસવાળી કેવી હતી, તેલ જોઈ, બોડી પે કોઈ માર્ક્સ જોયો, બધી જ પ્રકારનું ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિફિકેશન જેનો ઓળખ થઈ ગયો છે એ બધો જ ડિટેલ આમાં છે. વર્ણ ઓળખાયેલા છે તો એ એમાં છે, બચ્ચા હશે તો બચ્ચામાં નોંધવામાં આવશે અને જે પુખ્ત છે તો પુખ્તમાં નોંધવામાં આવશે. અને પછી બધો ડેટા કમ્પાઇલ થશે. કમ્પાઇલ થઈને અને પછી સબ ઝોન,
ઝોન, રીજન, અને આને પછી ડેટાને ભેગા કરીને જોવામાં આવશે કે કોઈ ડુપ્લિકેશન તો નથી થયો, ક્યાંથી ક્યાં, અને આને પછી આપણે જીઆઈએસ મોડેલમાં નાખીએ અને અમે ડેટાને કમ્પેર કરીએ જીપીએસ લોકેશન, તો આપણે ખબર પડી જાય કે એ તે જ ગ્રુપ છે, અને ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિફિકેશન ફોર્મથી પણ ખબર પડી જાય કે તે જ ગ્રુપ છે. આ વખતે નવી ટેકનોલોજીની વાત છે તો આપણે બધા જ પહેલા એવું કરીએ કે કોઈ શાહી એનિમલ છે કે એવો પ્રકારનો મુવમેન્ટ, તો કેમેરા ટ્રેપ લીધા છે, એ પણ મોશન સેન્સર બેઝડ છે, સોલર ચાર્જ કેમેરા ટ્રેપ છે, બધા બાર બેટરી પણ ચેન્જ નહીં કરવો પડે એનો ઉપયોગ જોઈએ, અને સાથે રેડિયો કોલર જે કરેલા છે એનો રેડિયો કોલરથી પણ ખબર પડી જાય મુવમેન્ટ કેવું છે, એનો ઉપયોગ છે. જીઆઈએસનો આખો સિસ્ટમ છે, ડેટા એનાલિસિસ બધો લેન્ડ યુઝ લેન્ડ કવરથી પણ થશે, તો એ જે ડેટા છે લેન્ડ યુઝ લેન્ડ કવરના જીઆઈએસનો છે એ પણ ટેકનોલોજીનો ઉપયોગ છે. અને સાથે સાથે ડિજિટલ કેમેરા છે, કેમેરા પણ ઘણા બધા એડવાન્સ થઈ ગયા છે. ડિજિટલ કેમેરામાં ફોટોનો સાથે બધી જ વિગત આવશે, અને જીપીએસ સ્ટામ્પ વગેરે, તો એ બધી જ ટેકનોલોજીનો ઉપયોગ થાય જ છે. તો દર્શક મિત્રો, આપ સર્વને પણ એવી આશા છે કે સિંહની સંખ્યામાં વધારો થયો હશે, ને સ્વાભાવિક છે કે સિંહના સંવર્ધન માટે, સિંહના રક્ષણ માટે મોદી સરકાર હોય કે ભૂપેન્દ્ર પટેલ સરકાર હોય, હંમેશા કામ કરે છે, જેના મૂળમાં સાસણ ગીરના માલધારીઓ, પ્રવાસીઓ અને સાસણની વસ્તી પ્રજા કેન્દ્ર સ્થાને રહી છે. સિંહનો આવિષ્કાર થાય, સિંહની સંખ્યા વધે, તે આપણા સૌ માટે આનંદના સમાચાર રહેશે, પરંતુ એને માટે આપણે મે મહિનાના અંત સુધી રાહ જોવી પડશે. સમય થઈ ગયો છે સમાચારમાં એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી, કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં, ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી, કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે, પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ બીજા ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ આજે જૂનાગઢમાં લોક દરબારનું આયોજન કર્યું હતું. પોલીસ હેડક્વાર્ટર ખાતેના હોલમાં રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ તાલુકા તેમજ જિલ્લાભરમાંથી આવેલા અરજદારોની સાથે પોલીસ અધિકારીઓને પણ ખાસ કરીને વ્યાજખોરોના ત્રાસ સામે ઝુંબેશ ચલાવવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વાડલા ફાટકે વ્યાજખોરના ત્રાસથી એક આધેડે દવા પીને પોતાનું મોત વહાલું કરી લીધું હતું. ત્યારબાદ તાજેતરમાં જિલ્લા કલેક્ટરશ્રીને પણ ખાંટ રજપૂત સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તમામ આવેદન અને તમામ ઘટનાઓ બાદ રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ આજે જે લોકો વ્યાજખોરનો ભોગ બન્યા હોય એમને નિર્ભીક રીતે મેદાનમાં આવવા અપીલ કરાઈ હતી. શ્રી જાજડિયાએ ઉમેર્યું કે પોલીસ હંમેશા પ્રજાના મિત્ર તરીકે કામ કરી રહી છે અને કરશે. તમે જો વ્યાજે પૈસા લીધા હોય, તમારી મજબૂરી હોય, એ એક વાત જુદી છે. આમ છતાં નિયમ પ્રમાણથી વધારે વ્યાજખોર જો વ્યાજ ઉઘરાવે અને માનસિક કે શારીરિક ત્રાસ આપે તો પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધશો તો પોલીસ યોગ્ય કાર્યવાહી કરીને તમને આ ચુંગાલમાંથી છોડાવી શકે છે. રેન્જ આઈજીની સાથે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ પણ આ લોક દરબારમાં હાજર રહ્યા હતા. આજરોજ જુનાગઢ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિક્ષક શ્રી અને તમામ નાયબ પોલીસ અધિક્ષક શ્રીઓ સાથે વ્યાજખોરીનો જે પ્રશ્ન છે એની અનુસંધાને લોકદરબારનું આયોજન કરવામાં આવેલ છે. આ જ પ્રકારના લોકદરબાર જુનાગઢ રેન્જના પોરબંદર જિલ્લામાં ગઈકાલે અને ગીર સોમનાથ જિલ્લામાં એના આગલા દિવસે કરવામાં આવેલા છે. આ લોકદરબારમાં આજે વિશાળ સંખ્યામાં જુનાગઢના નાગરિકો હાજર રહેલ છે.
સાથે સાથે તમામ પોલીસ સ્ટેશન ના અધિકારીઓ હાજર છે અને એમના અલગ અલગ ટેબલ રાખવામાં આવ્યા છે. તમામ જે ભોગ બનનાર છે એમના પ્રશ્નો સાંભળી અને તાત્કાલિક ફરિયાદો દાખલ કરવામાં આવશે અને એમને ન્યાય મળી રહે એ માટે તાત્કાલિક પ્રયત્નો હાથ ધરવામાં આવશે. સાથે સાથે લીડ બેન્કિંગના પ્રતિનિધિ અને જે ક્રેડિટ સોસાયટીઝ છે એમના પ્રતિનિધિઓ પણ હાજર છે. એટલે આજે લોક દરબાર કમ લોક મેળાનું પણ આયોજન છે અને આજે વધુમાં વધુ લોકો આજે લોન મેળો છે એમનો પણ લાભ ઉઠાવશે અને જે લીગલ ક્રેડિટ છે એ મેળવી એમના રોજગાર સારી રીતે કરી શકે એ માટેનો આજે આ જુનાગઢ પોલીસ દ્વારા કરેલ પ્રયત્ન છે. એના માટે હું તમામ એસપીશ્રી અને તમામ પોલીસ અધિક્ષકશ્રીઓ તથા તમામ પોલીસ કર્મચારીઓ અધિકારીશ્રીઓ અને અભિનંદન પાઠવું છું. લોકોને શું અપીલ કરશો આપણે? લોકોને મેં મારા વક્તવ્યમાં જે અપીલ કરી કે કોઈ પણ એક્સ્ટ્રીમ સ્ટેપ ઉઠાવતા પહેલા આપ પોલીસનો સંપર્ક કરો, પોલીસને એક ચાન્સ આપો અને સાથે સાથે જ્યારે પણ આપને ક્રેડિટની જરૂર પડે તો એ ક્રેડિટ ફક્ત ને ફક્ત સારા કાર્ય માટે લેવામાં આવે અને જે લીગલ ક્રેડિટ આપતી જે સોસાયટીઝ છે અને બેંકો છે એમની પાસેથી જ મેળવવામાં આવે એવી પણ મેં અપીલ કરી છે. દેશની અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપનાને 80 વર્ષ થતા ગુજરાત બેંક વર્ક્સ યુનિયન દ્વારા સેવાકીય પ્રકલ્પનું આયોજન થયું હતું. એસબીઆઈની સ્થાપનાને 80 વર્ષ તેમજ કોમરેડ આર.ડી. ત્રિવેદીની 90મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત બેંક વર્ક્સ યુનિયન જુનાગઢ ચેપ્ટરે મન વૃદ્ધાશ્રમમાં લોક ઉપયોગી વસ્તુઓની અર્પણ ભેટ કરીને વૃદ્ધોના આશીર્વાદ લીધા હતા. જેમાં ખાસ કરીને મન વૃદ્ધાશ્રમને 6 સેટી પલંગ, 6 ગાદલા તેમજ ત્યાંના અંતેવાસી વૃદ્ધોને જીવન જરૂરિયાતની વસ્તુઓ કીટ રૂપે આપવામાં આવી હતી. જેમાં ટુવાલ, નેપકિન, નાવાનો સાબુ, કપડાં ધોવાનો સાબુ, હેર ઓઇલ, ટૂથપેસ્ટ વગેરેનો સમાવેશ થાય છે. જુનાગઢ યુનિટના તમામ સભ્યોએ સાથે ભોજન લઈને વૃદ્ધોને એક પારિવારિક માહોલનો અહેસાસ કરાવ્યો હતો. આ તકે સંસ્થાના પ્રમુખ પિયુષભાઈ આડતિયા, મંત્રી ગૌરવ રૂપારેલિયા, ટ્રસ્ટી પ્રિતેશભાઈ વિઠલાણી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે યુનિયનના દિલીપભાઈ ટીટિયા, સતીશભાઈ ગગલાણી અને અન્ય મિત્રોએ જહેમત ઉઠાવી હતી. ગુજરાત બેંક વર્ક એસોસિએશન જુનાગઢના ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી તરીકે આજરોજ અમે ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનનો 80મો સ્થાપના દિવસ તથા કોમરેડ આર.ડી. ત્રિવેદીની જન્મ જયંતિ નિમિત્તે મન વૃદ્ધાશ્રમ ખલીલપુર ધોરાજી હાઈવે પર એક સામાજિક યોગદાનનો કાર્યક્રમ કરેલો. આ સામાજિક યોગદાનનો કાર્યક્રમ દર વર્ષે અમે 20મી એપ્રિલના અલગ અલગ સંસ્થાઓમાં જઈને બેન્કર્સ મિત્રોના સહયોગથી કરીએ છીએ અને આજે અમે મન વૃદ્ધાશ્રમ ખાતે વડીલો માટે 6 સેટી, 6 પલંગ, 6 ગાદલા અને વડીલનો વંદના કરી અને તેના માટે જરૂરી ઉપયોગી જીવન જરૂરી વસ્તુઓની કીટ પણ અર્પણ કરેલ છે અને સાથોસાથ વડીલોની સાથે બેસી અને અમારા તમામ કોમરેડ મિત્રો છે તે ભોજનનો પણ આનંદ મેળવશે. દર્શક મિત્રો, જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. શહેરની મધ્યમાં આવેલ આઝાદ ચોક નજીકનો રેડ ક્રોસ હોલ અલગ અલગ સંસ્થાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. એક તો શહેરની મધ્યમાં આવેલો સરસ હોલ છે, એટલું જ નહીં, લોકોને નજીક પડે છે ને અહીંનું ભાડું પણ ખૂબ જ નજીવું રહેતું હોય છે. આ બધાની સ્થિતિમાં લગભગ સંસ્થાઓ રેડક્રોસ હોલમાં કાર્યક્રમ કરવાનું પસંદ કરે છે. આવો જ એક કાર્યક્રમ તાજેતરમાં ઇનરવ્હીલ ક્લબ દ્વારા હાથ ધરવામાં આવ્યો, જેમાં આત્મનિર્ભર મહિલાને વધુ સાર્થક કરવા માટે મહિલાઓ દ્વારા જ વિવિધ સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. મહિલા અગ્રણી અને ઇનરવ્હીલ ક્લબના સદસ્ય રશ્મિબેન વિઠલાણીએ કહ્યું કે 33 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં ઇમિટેશન જ્વેલરી, કાપડ, પૌષ્ટિક વસ્તુઓ તેમજ ઘર અને રસોડામાં ઉપયોગી થાય તેવી વસ્તુઓનું વેચાણ કરીને મહિલાઓએ સશક્તિકરણ મહિલાની વ્યાખ્યાને ચરિતાર્થ કરી હતી. ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોએ આ પ્રદર્શનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. મુલાકાતીઓએ આગ્રહ કર્યો કે આ પ્રકારના પ્રદર્શન 3 દિવસ ચલાવવા જોઈએ. આમ છતાં આવતા વર્ષથી આ બાબતે વિચારવામાં આવશે તેમ જણાવીને ઇનરવ્હીલના પ્રમુખે ભાગ લેનાર તમામ બહેનોનો અને મુલાકાતીઓનો આભાર માન્યો હતો. જય ઇનરવ્હીલ. આજનો અમારો એપ્રિલ મહિનાનો આ એક સુંદર પ્રોજેક્ટ છે કે ઇનરવ્હીલ વિશે પહેલાં માહિતી આપું તો એની અંદર અમે જે પ્રોજેક્ટ કરીએ તેના લાભાર્થી બહેનો જે જરૂરિયાતવાળા હોય તે હોય છે. અને આજે આત્મનિર્ભર નારી માટે અમે આ પ્રોજેક્ટ કર્યો છે. તેમાં 33 સ્ટોલ અત્યારે છે અને આ સ્ટોલની વિવિધતા એ છે કે એમાં ઇમિટેશન જ્વેલરી, કાપડ, આયુર્વેદિક દવાઓ, મોતીનું ખાખરા ને એ બધી વસ્તુઓ, એવી ઘણી વસ્તુઓના સ્ટોલ અમે કરેલા છે. ઇનરવ્હીલ ક્લબના પ્રેસિડેન્ટ ભાવનાબેન પલાણ અને સેક્રેટરી સ્વાતિબેનની મહેનતથી અમને 33 ટેબલનો લાભ અહીંયા મળેલો છે અને આ બધી લાભાર્થી બહેનો ઘણી ખુશ છે કે તમે આ પ્રોજેક્ટ 2 દિવસ લંબાવો એટલે એ લોકોને પૂરતો ન્યાય મળે. હેડ આઉટ છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં ઇનરવ્હીલ ક્લબ જુનાગઢ દ્વારા 2 દિવસના એક્ઝિબિશન કમ શેલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ બહેનો દ્વારા જ આયોજન કરવામાં આવ્યું છે અને મોટા ભાગના બહેનોના જે સ્ટોલ છે એ બહુ જ સરસ વિવિધ પ્રકારના સ્ટોલો છે. અલગ અલગ પ્રકારના કુર્તીના, સાડીના, ડ્રેસના, ડ્રેસ મટીરિયલના, ઘર વપરાશની વસ્તુઓ, પગલૂછણિયા છે, લિક્વિડ છે, અલગ અલગ પ્રકારના આયુર્વેદિક દવાઓ છે, પછી સ્ટોન્સ છે, ઇમિટેશનના દાગીના છે, હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ છે વગેરે ખૂબ બધા સ્ટોલો છે કે જેનો આમ જોવાની પણ મજા આવે છે અને બહુ જ વ્યાજબી ભાવે સરસ છે. અમને તો આનંદ આવ્યો. જુનાગઢની જનતા પણ આનો સરસ આનંદ લઈને ખરીદી કરે તો મજા આવશે. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. મારું નામ હિરલ ગદા છે અને ઇનરવ્હીલ ક્લબ દ્વારા આયોજિત 33 સ્ટોલ રાખેલા છે, જેમાં ઇમિટેશન, કાપડ અને ઘર વખરીનો ઘણો સામાન રાખેલ છે. તો આવા નમ્ર વિનંતી. અને એનું એડ્રેસ છે આઝાદ ચોક રેડ ક્રોસ ખાતે, જુનાગઢ. થેન્ક યુ.
જૂનાગઢમાં વિજાપુર ગામે કાર્યરત સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટમાં તાજેતરમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જેને કારણે અતિ ગંભીર દિવ્યાંગ બાળકોએ પણ ઉત્સાહભેર લોક સાહિત્યના આ કાર્યક્રમમાં ભાગ લઈ અને મન મૂકીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કે જે અનાથ દિવ્યાંગ બાળકોની સાર સંભાળ લે છે, ત્યાં પૂજાબેન ચૌહાણના માતા પિતાના સ્મરણાર્થે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક કલાકારોએ પોતાની આગવી શૈલીમાં લોક સાહિત્યની સાથે મનોરંજન પૂરું પાડ્યું હતું, જેને કારણે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ આ ડાયરો માણ્યો હતો. ખાસ કરીને અતિ ગંભીર દિવ્યાંગ બાળકો કે જેઓ કદાચ પ્રથમ વખત જ આ પ્રકારનો કાર્યક્રમ માણી રહ્યા હોય, પૈસા એટલે કે રૂપિયાનો વરસાદ વરસાવીને પણ કલાકારોના તેમણે ઓવારણા લીધા હતા. સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે કહ્યું કે સાંપ્રત સંસ્થામાં સમયાંતરે જુદા જુદા ઉપક્રમો યોજાય છે, જેના ભાગરૂપે પ્રથમ વખત દાતા પરિવારના સહયોગથી લોક ડાયરાનું આયોજન થયું હતું. તો દર્શક મિત્રો, જૂનાગઢમાં નીકળેલી ગ્રંથયાત્રા અને ખાસ કરીને ગઈકાલે પહેલગામમાં જે આતંકી હુમલો થયો તેને વખોડવા સહિતના સમાચારો પણ આજે મોડી સાંજે આકાર પામ્યા છે. એ તમામ સમાચાર સાથે આપણે ફરી આવતીકાલે મળીશું. અંતમાં ગઈકાલે પહેલગામમાં જે આતંકી હુમલો થયો, 3 ગુજરાતીઓ સહિત 26 લોકોના મૃત્યુ થયા. આ તમામ દિવંગતોને GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ હાર્દિક શ્રદ્ધાંજલિ વ્યક્ત કરે છે, કૃત્યને વખોડે છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં અધવચ્ચે ચિપ્સ બંધ થઈ જતા અનેક ગોટાળા બહાર આવ્યા. સરકારે પણ સ્વીકાર્યું કે વિજેતાઓ બદલાઈ ગયા હતા. 16મી સિંહની વસ્તી ગણતરી માટે વન વિભાગ સજ્જ. 3000 થી વધુ વનકર્મીઓ અને વન મિત્રની સાથે ટેકનોલોજીનો પણ આદર્શ ઉપયોગ કરાશે. સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના વ્યક્ત કરતા વન અધિકારીઓ. જૂનાગઢ શહેર અને જિલ્લાના વ્યાજખોરના ત્રાસ સામે ભોગ બનનાર લોકોને મેદાનમાં આવવા પોલીસની અપીલ. રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ યોજ્યો લોક દરબાર, પ્રજા સાથે કર્યો સંવાદ. અને SBIના 80મા સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે ગુજરાત બેંક વર્ક્સ યુનિયન દ્વારા વૃદ્ધાશ્રમને ઉપયોગી વસ્તુઓ અનુદાન રૂપે અર્પણ કરવામાં આવી. તો મને રજા આપશો. નમસ્કાર.